કેશ વાંકડિયા વળેલા છે, વિશાળ લલાટમાં ગોરોચનનું તિલક કર્યું છે, ગળાની અંદર માએ વાઘ નખની માળા પહેરાવી છે, ભગવાનના બાળ સ્વરૂપની વક્ષસ્થલમાં ભૃગુ ઋષિનું પગલું શોભે છે, ઉદરની અંદર 3 રેખા પડે છે, યમુના નદીના શામ જળમાં યમુના ગુરમી ખાય અને એ ગુરમી ખાતી વખતે યમુનાનું જેવું દ્રશ્ય હોય એવી નાભી સુંદર લાગે છે, શંખના સમાન કંઠ છે, નાસિકા અતિ સુંદર છે, કપોલનું વર્ણન તુલસી કહે, ગાલનું વર્ણન કયા શબ્દોમાં કરો? તોતળી ભાષા રામજી બોલે છે, માં વારી જાય છે, અયોધ્યા રામના એ દિવ્ય રૂપ ઉપર નિછાવર થઈ ગઈ છે. આમ 4 પગે ચાલતા રામ હવે ધીમે ધીમે 2 પગે ચાલતા શીખે છે, બિલકુલ બાળ લીલા કરી છે. પગની અંદર માતાજીએ પેંજન બાંધ્યા છે, અયોધ્યાના રાજભવનની દિવાલને હાથ અટકાવીને જેમ બાળક ચાલતા શીખે એમ રામ ચાલતા શીખે. ક્યારેક પડી જાય, વળી ઉઠીને દિવાલને હાથ અટકાવીને ચાલવાની કોશિશ કરે. સવારનો સમય હોય, રામજી દિવાલને હાથથી સ્પર્શ કરી અને આમ ચાલતા શીખતા હોય, એ વખતે ભારત વર્ષના અનેક પરમહંસો કૌશલ્યાના આંગણામાં ભિક્ષાન દેહી કરવા આવે છે. મહાન સિદ્ધ સંતો આવ્યા છે. કૌશલ્યાજીને શંકા પડે છે. કૌશલ્યાજીને થયું કે આ મહાત્માઓ મારે ત્યાં રામનો જન્મ નહોતો થયો ત્યારે કોઈ નહોતા આવતા, બાળકનો જન્મ થયા પછી જ આ લોકો આવે છે. કૌશલ્યાજીને થયું કે આ મહાત્માઓના ચહેરા જોતા આ મહાત્માઓ ભિક્ષા માંગે એવા નથી, આ ભિક્ષા એનું બાનું છે, બાકી એનું કારણ કંઈક આની તેજસ્વીતા કહે છે કે આ માંગે એવા સંત નથી. કૌશલ્યાજી બધા મહાત્માઓને ભિક્ષા આપતી વખતે વિનંતી કરે, સંતો અવિવેક થાય તો માફ કરજો, બાકી મારે ત્યાં બાળકનો જન્મ થયા પછી જ તમે મહાત્માઓ પધારો છો અને તમારો દેખાવ જોતા તમે ભિક્ષા માંગો એવા સામાન્ય સાધુ નથી. મહાત્માઓ કારણ બતાવશો, આપ કોણ છો? પરમહંસોની આંખમાં આંસુ આવી ગયા. કૌશલ્યામાં તારી વાત સાચી છે, અમે પરમહંસો 24 કલાક ધ્યાનમાં લીન રહેનારા મહાત્માઓ છે, અમે કોઈને આંગણે ભિક્ષા માંગીએ નહીં. માં ભિક્ષા અમારું બાનું છે, તો માતા ભિક્ષાને બાને અમે તારા આ બાળકનું દર્શન કરવા આવીએ છીએ. 60,000 વર્ષ અમે તપ કર્યું માતા, છતાંય જે પરમાત્માના દર્શન ન થયા એ બાળકના દર્શન કરવા માટે આજ અમે તમારે આંગણે આવીએ છીએ. અને કૌશલ્યાજી, આ તમારો બાળ રામ દિવાલને હાથ અટકાવીને ચાલતા શીખે છે, એ દ્રશ્ય જોઈને અમને એમ થાય કે અમે પરમહંસ બન્યા એના કરતા તારી દિવાલના પથ્થર બન્યા હોત તો ધન્ય બની જાય. તમારા બાળકનો હાથ અમારા મસ્તક ઉપર પડત. પરમહંસોની વાતો સાંભળતા માં દોડીને રામજીને ભેટી પડે છે, ક્યાંક મહાત્માઓની નજર ન લાગી જાય. એકદમ ઉતારવા લાગે છે, મહાત્માઓને ભિક્ષા આપી વિદાય કરે છે. આવી અદ્ભુત લીલા રામજીના સ્વરૂપે કૌશલ્યાજીને ધન્ય બનાવી દીધા. હવે રામજી બિલકુલ ચાલતા શીખી ગયા છે. બાળક ભાઈઓની સાથે અને પોતાના ઉંમરના બાળકોની સાથે આંગણામાં રમતા હોય છે, ગલીઓમાં. શરીર ધૂળવાળું થયું હોય છે, ભૂખ લાગે એટલે દોડતા દોડતા આવે. બડી સુંદર લીલા કરતે હે સરકાર. ઉત્તરકાંડમાં તો બહુ લખ્યું છે, ભૂખ લાગે એટલે દોડતા દોડતા આવે. કૌશલ્યામાંનો પાલવ પકડે, માં ભૂખ લાગી છે, ખાવાનું આપ. કૌશલ્યામાં કહે થોડી વાર રાહ જુએ, મારે થોડું કામ છે, એમ કરીને માં જતી રહે. રામજી પાછળ દોડે, પાલવ પકડીને વિનંતી કરે. બોલતા બોલતા રામની આંખમાં આંસુ આવી જાય, માં બડી ભૂખ લગી હે, થોડા કુછ ખિલાના. અને જ્યારે આંખમાં આંસુ રામને આવે ત્યારે તુલસીદાસજી કહે, મહારાજ તને ભૂખ લાગે ત્યારે તમારી આંખમાં આંસુ આવતા હતા, તો અમને ભૂખ લાગે ત્યારે અમે રડીએ તો અમારી ટીકા ના કરીશ, ક્યોંકि જબ તુમ બાલક થા તબ તુમ ભી રો રહે થે, ચિતઈ માં તુ લાગી મોહી ભૂખા. સુંદર લીલા કરે છે. યાજ્ઞવલ્ક વર્ણન કરે છે, ભરદ્વાજ બપોરનો સમય થાય છે, મહારાજ દશરથજી રાજ દરબારમાંથી પધારે છે. કૌશલ્યાજીને પૂછે, રામ ક્યાં? બોલે મહારાજ બાળકોની સાથે રમે છે, બોલાવો ના, જમવાનું તૈયાર છે, હું થાળી પીરસી દઉં. દશરથજી રામજીને ભોજન કરવા માટે બોલાવવા ગયા. તુલસીદાસજીની ચોપાઈ, ભોજન કરત બુલાવત રાજા, ભોજન કરત બુલા.
ભોજન કરત બુલાવત રાજા ભો. નહીં આવત તજી બાલ સમાજા, નહીં આવત તજી બાલ, નહીં આવત તજી બાલ સમાજા. કૌસલ્યા જબ બોલન જાઈ, कौसल्या जब बोलन जाई, ठुमुक ठुमुक प्रभु चलगी पराई, ठुमुक ठुमुक निगमनेति शिव अंतन पावा, निगमनेति शिव, निगमनेति शिव अंतन पावा. ताहि धरे जननी हठी धावा, ताहि धरे जननी हठी, भोजन करत बुलावत राजा. મહારાજા દશરથજી રામને ભોજન માટે બોલાવવા ગયા તો ઉભા રહીને સાદ પાડે, રામ ભોજન માટે આવ. તો રામજી આવતા નથી. પિતા બોલાવે અને પુત્ર ન આવે તો મર્યાદાનું ઉલ્લંઘન કહેવાય. રામનો અવતાર મર્યાદા પુરુષોત્તમનો અવતાર છે. અને દશરથજી એને બોલાવવા ગયા જમવા માટે અને રામ આવતા નથી એમ લખ્યું તો મર્યાદા તૂટી ગણાય. પણ તુલસીદાસજી કહે નહીં, દશરથજી બોલાવવા ગયા હોત તો રામ આવત, એ પિતા બનીને બોલાવવા ગયા હોત તો રામ જરૂર આવત. પણ ભોજન કરત બોલાવત રાજા, રાજા બનીને બોલાવવા ગયા. ભગવાને જગતને કહ્યું કે કોઈ રાજપણાનો ઘમંડ લઈને મને પકડવા આવે તો ઈશ્વર કહે હું સત્તાધીશના હાથમાં જવા તૈયાર નથી. કોઈ સત્તાનો નશો લઈને સત્યને પકડવાની કોશિશ કરે તો સત્ય કહે હું એના હાથમાં નહીં આવું. દશરથજી રાજા બનીને ગયા એટલે પકડાતા નથી. ઈશ્વરને પકડવા માટે બધા પદનો અસ્વીકાર, બધા પદ છૂટવા જોઈએ તો ઈશ્વરના પદ પકડી શકાય. પ્રભુના ચરણ પકડવા માટે તમામ પદનો અહમ છૂટવો જોઈએ. બીજું કારણ દશરથજીથી રામ પકડાતા નહોતું એનું કારણ એ બોલાવતા હતા ખરા પણ દોડતા નહોતા. રામ રામ એમ બોલાવતા હતા, પુકારતા હતા, દોડતા નહોતા. તુલસી કહે ઈશ્વરને પકડવા માટે કોઈ રામ રામ બોલ્યા કરે તો આનંદ જરૂર થાય, ઈશ્વર દેખાય પણ ખરો, પણ જ્યાં સુધી રામ રામ બોલતા બોલતા માણસ રામ માટે દોડે નહીં ત્યાં સુધી રામ નહીં પકડાય. રામ રામ જપતા જપતા રામની યાત્રા પણ કરો. રામ માટે પ્રવૃત્ત બનવાની વાત છે. દશરથજીના હાથમાં રામ આવ્યા નહીં. એમણે કૌશલ્યાજીને કહ્યું દેવી તમે બોલાવો. કૌશલ્યાજી બોલાવવા ગયા ત્યારે રામજી પગના પેંજનને ખનકાવતા દૂર જતા રહ્યા. કૌશલ્યાજી એકદમ આડા ફરી અને વેદ જેને નેતિ કહે, શંકર જેનો અંત ન પામે, એ રામને કૌશલ્યામાં પકડી લીધા. દશરથજીની ગોદમાં કૌશલ્યાજી પકડી શક્યા એનું કારણ કૌશલ્યાજી દોડ્યા. ખાલી રામ નામનો જપ કર્યા કરો એટલું પૂરતું નથી. જપની સાથે ઈશ્વર માટે થોડું ચાલો. આપણા સંસારના વ્યવહાર માટે તો આપણે ઘણી પ્રવૃત્તિ કરીએ છીએ, ઈશ્વર માટે આપણે કેટલું કરીએ છીએ. સત્ય માટે, આ દેશની પરંપરા માટે, આ દેશની અસ્મિતા માટે આપણે કેટલું ચાલ્યા. પોતા માટે તો આખું જગત કરે, એમાં શું નવાય. રામ માટે દોડવાની વાત. કૌશલ્યાજી પકડી શક્યા કારણ કે તાહી ધરે જનની હઠી ધાવા, દોડીમાં और पकड़ पाई. ત્રીજા અર્થમાં કહું તો દશરથજી જ્ઞાન છે, કૌશલ્યાજી ભક્તિ છે. જ્ઞાન ઈશ્વરને જાણી શકે, જોઈ શકે, પુકારી શકે, પણ જ્ઞાનની ગોદમાં ઈશ્વર ભક્તિના સહકાર વગર આવતો નથી.
ભક્તિ જ્યાં સુધી મદદ ન કરે ત્યાં સુધી જ્ઞાનીઓને ઈશ્વરનો આનંદ પરિપૂર્ણ મળતો નથી. ભક્તિની જરૂર છે. તો કૌશલ્યામાએ ધૂળવાળું શરીર રામજીનું એકદમ ઊંચકી લીધા, દશરથજીની ગોદમાં બેસાડ્યા. મહારાજ દશરથજીને થાળી પીરસી ગોદમાં બેઠેલા રામ અને અવધપતિ બંને જમવા લાગ્યા. જમતા જમતા દશરથજીની દ્રષ્ટિ રામ ઉપર છે ત્યાં સુધી રામજી ગોદમાં રહ્યા, પણ જમતા જમતા રામ ઉપરથી દ્રષ્ટિ હટી ગઈ અને ભોજનના સ્વાદ ઉપર જ્યારે દ્રષ્ટિ કેન્દ્રિત થઈ તો રામ ગોદમાંથી છટકી ગયા. આનો અર્થ એ થયો, તુલસી કહે ભોજન કરો પણ ભજન ભૂલો નહીં. જ્યારે સંસારમાં માનવીને ભજન કરતા ભોજનની પ્રભુતા વધશે ત્યારે માનવીનો બ્રહ્માનંદ છટકશે. શરીર ટકાવવા માટે માણસે ભોજન તો કરવું જ જોઈએ, પણ સ્મરણ ચૂકવું ન જોઈએ. દશરથજી જ્યારે ભજન ચૂક્યા છે અથવા તો રામ ઉપરની દ્રષ્ટિ ગુમાવે છે, રામ જતા રહે, વળી કૌશલ્યાજી પકડી આવે, વળી દશરથજીની ગોદમાં બેસાડે. આવી સુંદર લીલા અયોધ્યામાં ચાલે છે. ચારેય ભાઈઓની ઉંમર કુમાર અવસ્થા થઈ છે. ચારેય ભાઈઓને ચૂડાકરણ સંસ્કાર થયો, પછી યજ્ઞોપવિત સંસ્કાર થયો. આપણે ત્યાં એક પછી એક સંસ્કારો બાળકોને થતા હતા. યજ્ઞોપવિત સંસ્કાર યાની જનોય આપવામાં આવી ચારેય ભાઈઓને. અને આપણે ત્યાં નિયમ હતો, યજ્ઞોપવિત સંસ્કાર થયા પછી બ્રહ્મચારી એ બાળક ગુરુના આશ્રમમાં અભ્યાસ કરવા જતો. તુલસીદાસજીએ લખ્યું, ચારેય ભાઈઓને જનોય આપી એટલે ચારેય ભાઈઓ વશિષ્ઠજીના આશ્રમમાં અભ્યાસ કરવા ગયા. ગુરુ ગૃહ ગયે પઢન રઘુરાઈ, અલ્પકાલ સબ વિદ્યા પાઈ. સમ્રાટના સંતાનો એક તપસ્વીના આશ્રમમાં રહેવા ગયા વિદ્યા મેળવવા માટે. આવી રીતનો વિદ્યાભ્યાસ ભારતની સંસ્કૃતિમાં હતો. વશિષ્ઠજી સમ્રાટને ઘરે ભણાવવા નથી ગયા. સમ્રાટના સંતાનોએ વશિષ્ઠજીની પાસે જવું પડ્યું. અત્યારે આખી પદ્ધતિ ફરી ગઈ. દેશકાળને અનુસરીને એની ટીકામાં આપણે ન જઈએ કદાચ, પણ વિદ્યાભ્યાસ કરવા માટે તો ગુરુની પાસે જ જવું જોઈએ. અત્યારે તો કેટલી કંગાળ દશા આવી ગઈ. જેના શ્વાસોશ્વાસમાં 4 વેદ, એને શું ભણવું પડે? પણ જગતને બતાવ્યું કે હું પણ કોઈ ગુરુના આશ્રમમાં રહીને વિદ્યાભ્યાસ કરું છું. જીવનમાં ગુરુની જરૂર છે. આમ રામજીએ બતાવ્યું. તમામ વિદ્યાથી સંપન્ન બની ચારેય ભાઈઓ અયોધ્યા આવ્યા છે. હવે તો રામજી પિતાજીને રાજ્યના કાર્યમાં મદદ કરે છે. ભણ્યા છે અને જીવનમાં ઉતાર્યું છે. પ્રાત કાલ ઉઠી કે રઘુનાથા, માતુ પિતા ગુરુના વહી માથા. રામજી કેવલ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એમ પાઠ નહોતા કરતા, આચરણમાં મૂક્યું છે. સવારમાં માતા પિતાને વંદન કરે, ગુરુને પ્રણામ કરે, સંધ્યા કરે, શંકરજીની પૂજા કરે. આ બધું રામજી કરે છે. જગતને બતાવ્યું હું બ્રહ્મ છું તો પણ બધું કરું છું. માણસે જીવનમાં કંઈક કરવું જોઈએ. મોટે ભાગે ધર્મની વ્યાખ્યા થઈ, ધર્માચરણ ઘટી ગયું. પરિણામે આટલી મોટી ધર્મનો આદેશ છતાં શાંતિનો અનુભવ થાય. ભગવાન રામ પિતાને મદદ કરે છે. પહેલેથી રામ અને લક્ષ્મણની જોડી છે, ભરત અને શત્રુઘ્નની જોડી. એક શામ એક ગૌર, એક શામ રામજી શામ લક્ષ્મણ ગૌર, ભરતજી શામ શત્રુઘ્ન ગૌર. આ 2 જોડી અયોધ્યાની રાજમાર્ગ ઉપર નીકળે, લોકો ઉત્સવ મનાવે, આનંદ વિભોર બને. ચારેય ભાઈઓએ અયોધ્યાને શીલથી જીતી લીધી. સુંદર આચરણ છે રામજીનું, દિવ્ય સદાચાર છે રામનો. રામ જેવો પુત્ર સંસારમાં કોઈ થયો નથી, થશે નહીં. રામજીએ જે પાત્ર ભજવું છે પોતપોતાની પાત્રતામાં એ બિલકુલ અખંડ ઉતર્યા છે. રામજીની સામે દશરથજી જોઈ નેત્રમાં આંસુ આવી જતા હતા.
પુત્રનું રૂપ જોઈ, પુત્રની સૌમ્યતા જોઈ, પુત્રનું આચરણ જોઈ પિતા ખૂબ પ્રસન્ન બને. પુત્રની વ્યાખ્યા જ એ છે જે પોતાના જીવનથી માતા પિતાને સંતોષ આપે. જે પુત્ર માતા પિતાને સંતોષ ના આપે એ પુત્ર પુત્ર નથી. ભારતીય વ્યાખ્યા પ્રમાણે તુલસીદાસજી વર્ણન કરે છે, દિવ્ય શીલથી અયોધ્યા વશીભૂત થઈ છે, ક્ષત્રિય છે, રાજકુમારોની સાથે ઘોડા ઉપર બેસીને રામજી મરગિયા કરવા નીકળે છે, શિકાર કરવા નીકળે છે, એવું લખ્યું છે. ઘણી વખત એમ થાય કે ભગવાન શિકાર કરે તો એ ક્યાં સુધી સારું કહેવાય, પણ રામાયણમાં લખ્યું છે મૃગને મારે છે. મારેલો મૃગ દશરથજીને બતાવે, પિતાજી આ મૃગને મેં માર્યો. પણ તુલસીદાસજીએ સ્પષ્ટતા કરી કે ભગવાન શિકાર કરવા માટે મૃગને નહોતા મારતા, પણ અનેક શાપિત જીવો મૃગનું રૂપ લઈ લઈને અયોધ્યાના જંગલમાં ફરતા હતા. રામના હાથે મૃત્યુ પામીને એની મુક્તિ થવાની હતી, એવા મૃગની મુક્તિ માટે બાણ મારે. વેદના મંત્રો મૃગના રૂપ લઈ લઈને આવેલા, ઋષિમુનિઓ મૃગના રૂપમાં આવેલા, ભગવાન એને બાણ મારી અને મુક્તિ આપે છે. જે મૃગ રામ બાણ કે મારે, જેને રામનું બાણ વાગતું હતું એ મૃગ શરીર છોડી પ્રભુના ધામમાં પહોંચે છે. એટલે એ શિકાર નહોતો, શરણાગતિ હતી. દિવ્ય લીલાથી અવધ ધન્ય બની ગઈ છે, રામમય બની ગઈ છે. જ્યારે જોઈએ ત્યારે રામની જ ચર્ચા અયોધ્યામાં થાય છે. આટલો સુંદર સદાચાર. ટૂંકમાં અવધની ગલી ગલી રામમય છે. ઓમ શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. આ કથા પાર્વતીને કહી રહ્યા છે. मेरी समझ आप समझ सुन सकते हैं, सब सुनाई देता है? बोलो रामचंद्र भगवान. ભગવાન રામજીનું પ્રાગટ્ય થયું. પરમાત્માની બાળ ચરિત્ર, એમનો અયોધ્યાની એમની લીલા, યજ્ઞોપવિત સંસ્કાર, વિદ્યાભ્યાસ, આ બધું આપણે જોઈ ગયા. આપણે છેલ્લે પણ જોયું કે રામજીના શીલથી આખી અયોધ્યા વશ થઈ ગઈ. હવે પ્રકરણ બદલે છે. તુલસીદાસજી પ્રકરણને બદલતા સુંદર ચોપાઈઓ લખે છે. યહ સબ ચરિત કહા मैं गाई, यह सब चरित कहा मैं गाई. आगिल चरित सुनहु मन लाई, अगिले चरित सुनहु मन ला. તુલસીદાસજી કહે છે આ ચરિત્ર તો મેં આપને ગાઈ સંભળાયું, પણ હવે આગળનું ચરિત્ર સાંભળો. વિશ્વામિત્ર નામના એક મહાત્મા વનમાં નિવાસ કરે, સાધુ સંતોની સાથે યજ્ઞ યાગાદિ કરે અને એ યજ્ઞમાં અસુરો વિક્ષેપ કરે.
એ વિશ્વામિત્રજીની કથા હવે શરૂ થાય છે. વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની બસહિ બિપિન શુભ આશ્રમ જાની તહ જપ જોગ જગ્ય મુનિ કરહી તહ જપ જોગ જગ્ય મુનિ કરહી અતિ મારીચ સુબાહુ ડરહી ગાધિ તનય મન ચિંતા વ્યાપી ગાધિ તનય મન પ્રભુ બિનુ મરગિન નિશિચર પાપી પ્રભુ બિનુ મરગિન નિશિચર પાપી. વિશ્વામિત્ર નામના સંત વનમાં નિવાસ કરે. વિશ્વામિત્રજીનું વ્યક્તિત્વ સમજવા જેવું છે. વિશ્વામિત્ર આમ તો મૂળ ક્ષત્રિય, ગાંધી રાજાના પુત્ર, સમ્રાટ હતા પોતે. પણ એકવાર વશિષ્ઠજીને ત્યાં એ મહેમાન થયા અને વશિષ્ઠજીનો તપનો પ્રભાવ જોયા પછી એને એમ લાગ્યું કે હું સમ્રાટ છું, મારી પાસે આટલા સાધન સંપન્નતા હોવા છતાં વશિષ્ઠજીની પાસે જે શક્તિ છે મારા પાસે નથી. અને તેથી એને એમ લાગ્યું કે મારે શસ્ત્રો છોડી શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ, સાધના કરવી જોઈએ. ઈશ્વરને જો મેળવવા હોય તો વિશ્વામિત્રજીએ વિચાર્યું બ્રાહ્મણ થયા વગર છૂટકો નથી. અને તેથી એમણે ક્ષત્રિયપણું છોડી, શસ્ત્રો છોડ્યા, રાજ્ય ગાદી છોડી અને ખૂબ તપ કરીને એ બ્રાહ્મણ પંક્તિમાં પૂજાયા. પણ બન્યું એવું કે પોતે ક્ષત્રિય મટીને બ્રાહ્મણ બન્યા તો ઈશ્વર ક્ષત્રિયને ઘરે જન્મ્યા. વિશ્વામિત્રના મનમાં એક એવી ગ્રંથિ બંધાઈ ગયેલી કે ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે બ્રાહ્મણ થવું જોઈએ, એટલા માટે પોતે બ્રાહ્મણ થયા. તો પરમાત્મા ક્ષત્રિયને ઘરે જન્મ્યા. ઈશ્વરે જગતને બતાવ્યું મારા માટે કોઈ વર્ણની જરૂર નથી. યજ્ઞ યાગ આદિ કરે તપોવનમાં. મારીચ અને સુબાહુ નામના રાક્ષસો અંદર વિક્ષેપ કરે. શસ્ત્રો તો છોડી દીધા છે એટલે શસ્ત્ર લઈ શકતા નથી, નહીતર રાક્ષસોનો વિનાશ કરે. એક દિવસ વિશ્વામિત્રજીને ખૂબ ચિંતા થાય છે કે મારો યજ્ઞ અધૂરો રહે છે, રાક્ષસો પરેશાન કરે છે. એમણે ધ્યાનમાં જોયું તો ખ્યાલ આવ્યો ઈશ્વરનો અવતાર અયોધ્યામાં થઈ ચૂક્યો છે. આબાને અયોધ્યા જાઉં, રામજીને લઈ આવું, મને પરમાત્માની પ્રાપ્તિ થશે, મારો યજ્ઞ પૂરો થશે, અમે સનાથ થઈશું. આવો વિચાર એને આવ્યો અને ધ્યાનમાં એમણે જોઈ પણ લીધું કે અયોધ્યામાં ઈશ્વર અવતર્યા છે. ચિંતિત વિશ્વામિત્રજીએ મહાત્માઓને યજ્ઞ સુષુપ્ત રાખવાની સૂચના આપી છે અને અયોધ્યા જવાનો નિર્ણય કર્યો. મનમાં વિશ્વામિત્રજી જ્યારે નીકળ્યા ત્યારે વિચાર કરે કે જે બ્રહ્મ સર્વનો પિતા છે એ દશરથને ઘરે પુત્ર બનીને આવ્યો હશે. અમે વિરક્ત મહાત્માઓ એની આટલી સાધના કરીએ છતાં જે અમારા સન્મુખ પ્રગટ નથી થતો, એ ઈશ્વર એક ગ્રહસ્થને ઘરે પુત્ર બનીને આવે તો અમારી વિરક્તાઈ કરતા એની ગ્રહસ્થાઈ કેટલી શ્રેષ્ઠ હશે.
ધ્યાનમાં દેખાયું એટલે માનવું પડે એવું છે કે રામ ઈશ્વરનો અવતાર છે, પણ જ્ઞાની માણસ છે, જલ્દી કબૂલ કરે એમ નથી. તેથી મનમાં વિચારતા વિચારતા એ અયોધ્યા જઈ રહ્યા છે. એહી વિધિ કરત મનોરથ જાત ન લાગી બાર. મનોરથો કરતા કરતા વિશ્વામિત્રજી અયોધ્યા તરફ ઉપડ્યા છે. રસ્તો ક્યારે પૂરો થયો રામના વિચારમાં તે ખબર ન પડી. સરયુને કિનારે સરયુ જળમાં સ્નાન કરી વિશ્વામિત્રજી અવધેશના દરબારમાં પધાર્યા. મહારાજ દશરથજીને જાણ થઈ કે વિશ્વામિત્રજી પધાર્યા છે. દશરથજી દોડ્યા છે. વિશ્વામિત્રજીના ચરણારવિંદમાં સાષ્ટાંગ કરતા એક તપસ્વી સંતનું સન્માન કરતા દશરથજી બહુ સરસ બોલ્યા, બાપજી આજ અમારી અયોધ્યા પાવન થઈ ગઈ, અમે ધન્ય થઈ ગયા. આપના આગમનથી એક વસ્તુ નક્કી થઈ પ્રભુ. શું? મહારાજ અમે કેટલા પુણ્ય કર્યા એની અમને ખબર નથી, પરંતુ આપનું પધારવું થયું એટલે એક વાત નક્કી થઈ કે અમારા પૂર્વજોએ, અમારા વડીલોએ ખૂબ પુણ્ય કર્યા હશે. અમારા વડીલોના પુણ્યના પ્રતાપથી આપ અમારે ત્યાં પધાર્યા છે. ખૂબ સન્માન કર્યું, રાજભવનમાં લઈ ગયા છે, ચરણ પખાળ્યા, ચરણ જળ આખા ભવનમાં છાંટ્યું છે. રાણીઓએ વિશ્વામિત્રજીને વંદન કર્યા. રામ લક્ષ્મણ ભાઈઓ આવ્યા અને વિશ્વામિત્રજીને પ્રણામ કરે છે. ચારેય ભાઈઓને આશીર્વાદ આપે છે. રામજીને જોઈને વિશ્વામિત્રજી થોડા સમય માટે એક નજરે જોઈ રહ્યા કે શું આ બ્રહ્મ હશે? જ્ઞાની માણસ છે ને, કબૂલ નહીં કરે જલ્દી. તેથી આકર્ષણ જરૂર થયું રામ તરફ, પણ વિશ્વામિત્રજીને નક્કી થતું નથી. ધ્યાનમાં દેખાયું હતું એ જ આ તત્વ છે, પણ વિચાર થાય બ્રહ્મ કોઈનો બાળક બની શકે? રામજીએ વિશ્વામિત્રજીને ખેંચ્યા જરૂર. પછી તો ભોજન કરાયું. થોડી વાર બાપજીને વિશ્રામ કરવા દીધો અને વિશ્રામ થયા પછી વિવેકથી દશરથજીએ વિશ્વામિત્રજીને પૂછ્યું, મહારાજ કેહી કારણ આગમન તુમારા? બાપજી આપના આગમનનું કારણ શું છે? અમે તમારી શું સેવા કરીએ? આપ અમને આદેશ આપો. વિશ્વામિત્રજીને આવવાનું કારણ પૂછ્યું ત્યારે વિશ્વામિત્રજીએ બહુ સરસ રજૂઆત કરી છે. મહારાજ હું આવ્યો છું એનું કારણ હેતુ વગર કોઈની પાસે જતું નથી. હું એક કારણ લઈને આવ્યો છું. શું? અસુર સમૂહ સતાવગી મોહી, અસુર સમૂહ સતાવગી મોહી, અસુર સમૂહ સતાવગી મોહી, અસુર સમૂહ સતા. मैं याचन आये नृपतो ही, मैं याचन आये नृपतो ही, मैं याचन आये नृपतो ही, मैं याचन आये नृपतो ही. अनुज समेत देहु रघुनाथा, अनुज समेत देहु, अनुज समेत देहु रघुनाथा, अनुज समेत निशिचर बध में हो बसना था, निशिचर बध में हो बसना था, निशिचर बध में हो बसना था, निशिचर बध में हो बसना. વિશ્વામિત્રજીએ માંગણી કરી કે રાજવી મને રાક્ષસો સતાવે છે, અમારો યજ્ઞ પૂરો થતો નથી, હું તમારી પાસે યાચના કરવા આવ્યો છું. હવે આટલા મહાન ઋષિ કોઈ દિવસ યાચના કરે નહીં, એમાં વિશ્વામિત્રજી તો કોઈ સંજોગોમાં યાચના ન કરે, પણ એમણે દશરથજીને કહ્યું હું તમારી પાસે યાચના કરવા આવ્યો. આ વાક્ય દશરથજીના માટે શરમજનક હતું. દશરથજી નીચું જોઈ ગયા છે.
આનો અર્થ એ હતો કે વિશ્વામિત્રજી એમ કહેતા હતા કે તમારા જેવા સમ્રાટ ચક્રવર્તીનું શાસન હોય અને અમારા ઋષિઓના યજ્ઞો અધૂરા રહેતા હોય ને તમે ક્યારેય અયોધ્યામાંથી બહાર નીકળી અમારી ખબર પણ ન પૂછો કે મહાત્માઓ તમારી શું સ્થિતિ છે, અને આજ ત્યાગી સંતને તમારે દ્વારે ભીખ માંગવા આવવું પડે, આ રઘુવંશ માટે શોભાસ્પદ નથી. મહારાજ દશરથજી સંકોચ પામે છે અને વાત એ સાચી. મેં યાચન આયો, હું યાચના કરવા આવ્યો છું. મહારાજ પણ કાન ખોલીને સાંભળો અવધપતિ, હું તમારી પાસે સંપત્તિ, સમૃદ્ધિ કે શસ્ત્રોની માંગણી કરવા નથી આવ્યો. હું તમારી પાસે તમારા 2 પુત્રોની માંગણી કરવા આવ્યો છું. ભારતનો ઋષિ સંપત્તિ નથી માંગતો, ભારતનો ઋષિ સંતતિ માંગે છે. અમારા યજ્ઞની રક્ષા માટે, અમારા આશ્રમોની સલામતી માટે તમે જે નથી કરી શક્યા એ તમારા સંતાનો કરી શકશે. અને તેથી રામ અને લક્ષ્મણ મને સુપ્રત કરો. અનુજ સમેત દેહુ રઘુનાથ. વળી રાજવી, તમે એના લૌકિક દ્રષ્ટિએ પિતા છો એ બરાબર રામના, પણ વાસ્તવમાં આ પુત્રો તમને યજ્ઞ દ્વારા મળ્યા છે, અને યજ્ઞ દ્વારા જે પુત્રો મળ્યા એ પુત્રોને યજ્ઞની રક્ષા માટે સોંપવા એ તમારી પવિત્ર ફરજ થઈ જાય. આપ સંસારી છો એટલે તમારી લાગણીને હું સમજી શકું, વિશ્વામિત્રજી કહે, અને તેથી તો યજ્ઞએ તમને 4 પુત્રો આપ્યા છે. હું ચારેયની માંગણી નથી કરતો, અડધા તમે રાખો, અડધા યજ્ઞ માટે આપો, 2 તો આપો. ત્રીજું, વિશ્વામિત્રજી કહે આ યજ્ઞ તમને એક ઋષિના, આ બાળકો તમને ઋષિના આશીર્વાદથી મળ્યા છે, વશિષ્ઠજીના આશીર્વાદનું આ ફળ છે. તો એક ઋષિના આશીર્વાદથી પ્રાપ્તિ થઈ છે સંતાનોની, તો એક ઋષિના કામ માટે એ સંતાનોને સોંપવા એ તમારી ફરજ છે. માટે 2 પુત્રો મને સુપ્રત કરો. અનુજ સમેત દેહુ રઘુનાથ. મહારાજ બાળકો મને સોંપી દો. દેહુ ભૂપ મન હર્ષિત તજહુ મોહ અજ્ઞાન. અજ્ઞાનતા છોડી હર્ષિત થઈ તમે પુત્રો મને સોંપો. રાજવી, તમને જગતમાં ધર્મ અને યશ મળશે, બાળકોનું કલ્યાણ થશે, અમારો યજ્ઞ પૂરો થશે અને રઘુવંશ ધન્ય બનશે. માટે 2 પુત્રો અર્પણ કરો. કલ્પના બહારની માંગણી જ્યારે વિશ્વામિત્રજીએ કરી છે, મહારાજ દશરથજીને સ્વપ્નમાં એ ખ્યાલ નહીં કે મારા સંતાનોની કોઈ માંગણી કરશે. નેત્રો ભરાઈ ગયા, શરીર કાંપવા લાગ્યું, સહેજ ચક્કર આવવા લાગ્યા. મહારાજ દશરથજી અસ્વસ્થ બની ગયા. બાપજી, આપ શું માંગો છો? મારા પુત્રોની માંગણી કરો છો? મહારાજ આપ એટલો તો વિચાર કરો કે ક્યાં એ ભયંકર પર્વત જેવડા રાક્ષસો અને ક્યાં મૃદુગાત આ કિશોર બાળકો. મહારાજ મારા શસ્ત્રો માંગો, મારી સેના માંગો, તમે જે માંગો તે હું અર્પણ કરી દઉં. માંગહુ ભૂમિ ધૈનુ ધન કોશા. મારી પૃથ્વી માંગો, મારો શસ્ત્રાગાર માંગો, જે માંગો તે અર્પણ કરી દઉં. મહારાજ પણ આપની માંગણી અયોગ્ય છે. આપ એટલો તો વિચાર કરો. ચોથે પન પાયેવું સૂતચારી, ચોથે પન પાયેવું સૂત, ચોથે પન પાયેવું સૂતચારી, ચોથે પન પા વિપ્ર કહે નહીં બચન વિચારી, વિપ્ર કહે નહીં, વિપ્ર કહે નહીં બચન વિચારી, વિપ્ર કહે सब सुत प्रिय मोहि प्राण की नाई, सब सुत प्रिय मोहि, सब सुत प्रिय मोहे प्राण की नाई, सब सुत प्रिय राम देत नहीं बनगी गोसाई, राम देत नहीं. મહારાજ મને ચારે પુત્રો પ્રાણ કરતા પણ અધિક પ્રિય છે, એમાં રામ તો હું કોઈ સંજોગોમાં આપી શકું નહીં. ભૂદેવ આપ વિચાર કરીને નથી બોલતા. દશરથજીની લાગણી રામ ઉપર કેટલી હશે કે એક ઋષિની સામે અવિવેક કરી બેઠા.
આપ વિચારીને નથી બોલતા મહારાજ. આપે ગ્રહસ્થની લાગણીનો વિચાર કરવો જોઈએ. આપ બીજું ગમે તે માંગી શકો મહારાજ, હું રામ નહીં આપી શકું. વિશ્વામિત્ર મહારાજ મનમાં મનમાં હસે છે. વશિષ્ઠજી ઉભા થયા. વશિષ્ઠજીને ચિંતા થઈ કે દશરથજી વિશ્વામિત્રજીની માંગણીને ઠુકરાવે છે. કદાચ વિશ્વામિત્રજી ગુસ્સો કરશે, કારણ કે આમે વિશ્વામિત્રજીને મારી સાથે સિદ્ધાંતની બાબતમાં મતભેદ છે. અને દશરથજી મારા યજમાન છે, એટલે વિશ્વામિત્રજી એનો અર્થ એવો કરશે કે મારા જે પ્રતિસ્પર્ધી વશિષ્ઠ એનો યજમાન મારી માંગણી ક્યાંથી સ્વીકારે, અને આ રોષ કદાચ દશરથ ઉપર ઉતારે તો મારા યજમાનનું અકલ્યાણ થશે. ગુરુને પોતાના શિષ્યની ચિંતા થઈ, એટલે વચ્ચે ઊભા થઈ અને દશરથજીને સમજાવી એનો સંદેહ દૂર કર્યો. અને વશિષ્ઠજીએ કહ્યું, રાજવી, હું આપને આદેશ આપું છું, રામ સોંપી દો. અને જ્યાં વશિષ્ઠજી બોલ્યા પછી દશરથજી એક પણ શબ્દ બોલી શક્યા નહીં. આ આપણા દેશની ગુરુ પરંપરા. ગુરુનું વાક્ય આવ્યા પછી શિષ્યથી કંઈ બોલાય નહીં. વશિષ્ઠજીએ સ્પષ્ટ કહી દીધું, રામ સોંપી દો. બસ, આગળ બોલી શકાયું નહીં. બંને ભાઈઓના હાથ છોડી દીધા. નેત્રમાં આંસુ છે, હૃદયમાં દુઃખ છે, પણ બાપજીની આજ્ઞા એ વજનદાર આજ્ઞા હતી. બંને ભાઈઓને મંજૂરી મળી છે વિશ્વામિત્રજીની સાથે જવાની. પિતાને વંદન કરી બંને ભાઈઓ રાજભવનમાં માતાઓની આશીષ લેવા માટે ગયા છે. બંને ભાઈઓ જ્યારે રાજભવનમાં ગયા, કૈકેયી સુમિત્રા કૌશલ્યામાં બંનેને ભેટે છે. વિશ્વામિત્રનું કાર્ય કરવા માટે, અસુરોનો સંહાર કરવા માટે બંને રાજકુમારો જાય છે. પહેલી વાર અયોધ્યા છોડવાનો પ્રસંગ છે. કૈકેયી અને સુમિત્રાના નેત્રમાં આંસુ આવે છે. રામ જાય છે તે ગમતું નથી. અમારે સંતો એમ કહે છે કે રામ લક્ષ્મણ જ્યારે એ વિશ્વામિત્રજીની સાથે જવા તૈયાર થયા ત્યારે સુમિત્રા અને કૈકેયીમાં થોડાક દુઃખી થયા, પણ કૌશલ્યાજીને આજ જરાય દુઃખ નહીં થયું. એનો અર્થ કૌશલ્યામાને લાગણી નહોતી એમ નહીં, પણ રામ લક્ષ્મણ વિશ્વામિત્રજીની સાથે જઈ રહ્યા છે એ વખતે કૌશલ્યાજી ખૂબ પ્રસન્ન છે. કારણ કે કૌશલ્યામાને પેલા જ્યોતિષના જોશ યાદ આવ્યા છે, શંકર ભગવાનના. કે આ રામ નાનો હતો ત્યારે મહાત્માએ આવીને કહ્યું હતું કે તમારો બાળક કુમાર થશે ત્યારે એક મહાત્મા લઈ જશે, અને મહાત્મા લઈ ગયા પછી એક મહાન કન્યાને પરણીને તમારો પુત્ર આવશે. એટલે માને એ આનંદ છે કે મારો રામ પરણવા જઈ રહ્યો છે, એટલે માની ખુશી છે. અને માનો એ હંમેશા સ્વભાવ હોય છે. માતાને એક ઉતાવળ જલ્દી હોય કે બાળક પોતાના પુત્રનું લગ્ન જલ્દી થાય. આ માનો સ્વભાવ. પછી તો પેલી વહુ આવ્યા પછી હેરાનગતિ ભલે શરૂ થાય, પણ પહેલા જેમ બને એમ કેમ છોકરો પરણે, આ એક માતાનો એક ભાવ હોય. કૌશલ્યાજી વિચારે મારો રામ પરણવા જઈ રહ્યો છે. બંને ભાઈઓને વિદાય આપી છે. આખું રાજ કુટુંબ અને રાજ્યની જનતા વળાવવા આવી છે. વિશ્વામિત્રજીને તો મહાન ખજાનો પ્રાપ્ત થયો હોય એટલો આનંદ થયો છે. પુરુષ સિંહ દો વીર હર્ષી ચલે મુનિભાઈ હરન, કૃપા સિંધુ મતિ ધીર અખિલ વિશ્વ કારણ કર. પુરુષમાં સિંહ સમાન બંને ભાઈઓ વિશ્વામિત્રજીની સાથે યજ્ઞ રક્ષા માટે નીકળી ચૂક્યા છે. આખું રાજ્ય એમને ઊભું રહી ગયું. ત્રણેય જણ પેદલ નીકળ્યા છે. તુલસીદાસજીએ રામચરિત માનસમાં નથી લખ્યું, પણ ભગવાનને એમ થયું કે વિશ્વામિત્રજીના મનમાં હજી નક્કી નથી થતું કે હું બ્રહ્મ છું કે શું. કારણ કે હજી ચોક્કસ નથી વિશ્વામિત્રજી. આમ રામ તરફ લાગણી છે, આકર્ષણ થયું છે, ધ્યાનમાં જોયું હતું, પણ આમ પૂર્ણ વિશ્વાસ નથી થતો કે આ બ્રહ્મ છે. એમાં રામજીએ વળી કસોટી કરી. રસ્તામાં ચાલતા ચાલતા કોઈ ફૂલના ઉપર પતંગિયા ઉડતા હોય તો રામજી દોડીને પતંગિયું પકડે. એકદમ સહજ બાળક જેવી લીલા કરવા લાગે. કોઈ ફૂલ ખીલ્યું હોય તો એની પાસે જઈને ઉભા રહે. મોરલાઓ નાચતા હોય તો ભગવાન એને જોયા કરે. વિશ્વામિત્રજીને થયું કે આમાં મારી ભૂલ થઈ લાગે, આમાં કઈ બ્રહ્મ જેવું લાગતું નથી. બ્રહ્મ કઈ આવું કરે? પતંગિયું પકડવા દોડે, ફૂલ ખીલે તો એના તરફ આકર્ષિત થાય, મયુર નાચે તો એને જોવામાં એકાગ્ર બને. વિશ્વામિત્રજીની પૂરી કસોટી રામજી કરે છે. નિર્ણય થતો નથી વિશ્વામિત્રજી. મનમાં મનમાં દુવિધા છે. આમ આગળ વધે છે. તો ચલે જાત મુનિ દીની દિખાઈ,
સુની તાડિકા ક્રોધ કરી ધાઈ, એક ही બાન પ્રાણ હરી લીના, દીન જાની તેહી નિજ પદ દીના. તુલસીદાસજી કહે થોડે આગળ ગયા તો વિશ્વામિત્ર મહારાજે જોયું તાડકા નામની રાક્ષસી એકદમ ગર્જના કરતી દોડી, અને તાડકાને જોતા વિશ્વામિત્રજીએ રામને કહ્યું કે રાઘવ, આ તાડકાના સંતાનો જ અમને પરેશાન કરે છે. ભગવાન રામજીએ તાડિકાને જોતા જ એક જ બાણ નિશંગમાંથી ખેંચ્યું છે. રામાયણમાં લખ્યું એક જ બાણે તાડિકાને મારી છે. જેવી તાડિકા ધરતી ઉપર પડી, રામજીનું અવતાર કાર્ય અહીંથી શરૂ થઈ ગયું. રામચરિતમાનસને ઠીકથી જોઈએ તો ખ્યાલ આવે છે કે સૌ પ્રથમ રામજીએ રાક્ષસ સંહાર શરૂ કર્યો ત્યારે પહેલા રાક્ષસને નથી માર્યો, રાક્ષસીને મારી છે. આનું કારણ રામ એમ જગતને બતાવે છે કે રાક્ષસોને મારતા પહેલા જેના દ્વારા રાક્ષસો જન્મ લે છે એ ભૂમિકાને પહેલા ખલાસ કરો. દુર્ગુણોનો નાશ કરતા પહેલા દુર્ગુણો જ્યાંથી પ્રગટ થાય છે તે સ્થિતિને ખલાસ કરી છે. એક જ બાણ મારતા તાડકા ધરતી ઉપર પડી, એના ચહેરા ઉપરની દીનતા જોઈ ભગવાન રામજીએ તાડિકાને મુક્તિ આપી, નિજ પદ આપ્યું. આ ઘટના વિશ્વામિત્રજીએ જોઈ અને હવે વિશ્વામિત્રને ખાતરી થઈ ગઈ કે રામ બ્રહ્મ છે. તબ ઋષિ નિજ નાથ હિંજી ચીની, વિદ્યાનિધિ કહું વિદ્યાદીની. વિશ્વામિત્ર મહારાજ ઓળખી ગયા કે આ બ્રહ્મ છે. તાડકાનો નાશ થયો પછી વિશ્વામિત્રજી કબૂલ કરવા તૈયાર થયા છે કે બ્રહ્મ છે. પરમાત્માને ઓળખી ગયા છે. પોતાની પાસે જે વિદ્યા હતી એ ભગવાનને વિદ્યા અર્પણ કરવા લાગ્યા. થોડો વિચાર થાય એવો પ્રસંગ છે. ઈશ્વરને ઓળખી જઈએ આપણે, ઈશ્વરના આપણને પૂર્ણ દર્શન થાય પછી ભગવાન પાસેથી કંઈ મેળવવાનું હોય કે ભગવાનને કંઈ આપવાનું હોય. વિદ્યાનિધિ રામને વળી વિશ્વામિત્રજી હવે શું વિદ્યા આપવાના, છતાં વિદ્યા એને અર્પણ કરી છે. આનો અર્થ એ થયો કે માનવીની શક્તિ જ્યાં સુધી ઈશ્વરને અર્પણ ન થાય ત્યાં સુધી એની સફળતા જ નથી. શક્તિ હોય, બુદ્ધિ હોય, વિદ્યા એ જ્યાં સુધી પ્રભુને અર્પણ ન થાય ત્યાં સુધી એની પૂર્તિ નથી. નદી જ્યાં સુધી સાગરમાં ન ભળે ત્યાં સુધી નદીની પૂર્તિ નથી. આમ તો નદી પરોપકારી ગણાય, નદી સતત પરોપકાર કરે છે. પણ કોઈ નદીને એમ પૂછ્યું કે તમારે પરોપકાર જ કરવો છે તો પછી દરિયામાં શું કામ ભળી જાઓ છો? રણની અંદર તમારે જવું જોઈએ, ત્યાં પાણીની મુશ્કેલી છે, લોકોને તરસ છીપે, જો આપ રણમાં જાઓ. સાચો પરોપકાર તો ત્યાં રેગિસ્તાનમાં થાય, દરિયામાં જઈને ભળવાથી શું ફાયદો? નદીએ જવાબ આપ્યો કે આપની વાત બરાબર છે, હું રણની અંદર જાઉં, રેગિસ્તાનમાં જાઉં તો વધારે પરોપકાર કરી શકું, એ વાત સાચી છે, પણ ત્યાં જવાથી મારા જીવનની પૂર્તિ નથી, મારા જીવનની સફળતા સાગરને મળવાથી જ. કોઈએ ગંગાને એમ કહ્યું કે તમે દરિયામાં મળી ગયા પછી તમારી સફળતા છે, એનું કારણ એ ગંગાએ જવાબ આપ્યો કે જ્યાં સુધી હું વહું છું ત્યાં સુધી ગંગા વહે છે એમ કહેવાય છે. ત્યાં સુધી મારા મનમાં એક સૂક્ષ્મ અહમ છે કે હું ગંગા છું, હું જમુના છું, પણ દરિયામાં ભળી જાઉં છું પછી એ મારો સૂક્ષ્મ અહંકાર ખલાસ થઈ જાય. અને ગંગાએ કહ્યું કે પછી અમારો પરોપકાર કંઈ બંધ થતો નથી, તો અમે પાછા વાદળ બનીએ છીએ અને વાદળ બનીને પાછા વરસીએ છીએ અને આ રીતે જગતનું હિત કરતા જ રહીએ. પણ વાદળ બનીને વરસવામાં અમારો અહંકાર પૂર્ણ ખલાસ થયેલો ગણાય છે, કારણ કે પછી ગંગાજળ વરસે છે એમ નથી કહેવાતું, પછી ખાલી જળ વરસે છે એમ જ કહેવાય. વહીએ છીએ ત્યાં સુધી અમે ગંગાજળ છીએ, અમે જમના છીએ, આવો એક સૂક્ષ્મ અહમ રહે. એમ માનવીની વિદ્યા જ્યાં સુધી પ્રભુને અર્પિત ન થાય ત્યાં સુધી એની સફળતા નથી. માટે વિદ્યા નિધિ કહ વિદ્યાદિરી. ભગવાનને વિદ્યા અર્પણ કરી, શસ્ત્રો સમર્પિત કર્યા, આયુધ સર્વ સમર્પિકે પ્રભુ નિજ આશ્રમ આની, કંદ મૂલ ફલ સુરસ અતિદેવ ભક્તિ હિત. ભક્તિ ભાવથી પરમાત્માને આશ્રમમાં લાવી વિશ્વામિત્રજીએ કંદમૂળ ફળ રામજીને અર્પણ કર્યા છે. બધા જ મહાત્માઓએ રામ લક્ષ્મણના દર્શન કર્યા. વિશ્વામિત્રજી પોતાના જીવનને ધન્ય માને છે. એક દિવસ પૂરો થયો, રાત્રિ પૂરી થઈ. બીજા દિવસની સવારે વિશ્વામિત્રજી યાદ નથી કર્યું કે હવે યજ્ઞ અમે શરૂ કરીએ.
વિશ્વામિત્રજીને થયું રામ પૂર્ણ બ્રહ્મ છે, બ્રહ્મની પ્રાપ્તિ થઈ ગઈ. હવે યજ્ઞ બહુ એને યાદ નહીં આવ્યો. રામજીને સવારે યાદ કરાવવું પડ્યું કે પ્રાત કહા મુનિ સન રઘુરાઈ, નિર્ભય યજ્ઞ કરહું તુમ જાય. સવારમાં રામજીએ કહ્યું બાપજી યજ્ઞનો આરંભ કરો. અમે બે ભાઈઓ બે દિશામાં ઊભા છીએ, તાકાત નથી કોઈ અસુર હવે યજ્ઞમાં વિક્ષેપ કરી શકે. રામ અને લક્ષ્મણ બંને ઊભા છે. યજ્ઞ આરંભ થયો. યજ્ઞનો પવિત્ર ધુમાડો આકાશમાં ગયો. મારીચ અને સુબાહુ અમંગલ દ્રવ્યો લઈને દોડ્યા છે. રામાયણકારે લખ્યું એક જ બાણ ફણા વગરનું માર્યું મારીચને, 400 ગાવ દૂર મારીચને ફેંક્યો. સુબાહુ આવ્યો, પાવકાસ્ત્ર બાણ મારી સુબાહુને સળગાવી દીધો. રાક્ષસોનો વિનાશ કરી ઋષિના યજ્ઞને પ્રભુએ સફળ કર્યો. મહાત્માઓ ધન્ય બન્યા. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. જય ઘોષ થવા લાગ્યો છે. યાજ્ઞવલ્ક વર્ણન કરે ભરદ્વાજ, વિશ્વામિત્ર મહારાજના ચરણમાં બંને ભાઈઓએ પ્રણામ કર્યા. ત્યારે ઋષિના નેત્રમાં આંસુ આવી ગયા. રાઘવ, આજ અમારું અનુષ્ઠાન પૂર્ણ થઈ ગયું. આજ અમને ધન્ય કરી દીધા. અતિ આનંદ થયો છે. વિશ્વામિત્રનો યજ્ઞ રામજીએ પૂરો કરાયો. આનો જરા તાત્વિક